તો હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો, શુભ પડી ગઈ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ મિત્રો. સો વેલકમ બેક ટુ અવર માય યુટ્યુબ ચેનલ. તો હું છું આપનો પ્રિય પિયુષ. તો આપણે બધા સાથે મળીને આજે એન્જોય કરીશું. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ વીરુ. જય માતાજી. ગુડ મોર્નિંગ વીરુ બેન. ગુડ મોર્નિંગ. જય માતાજી. ઓહો, આજે તો ઓવર એક્સાઇટેડ છું. કઈક છે શું નવા જૂની આજે? ના, તો પછી પેશન્સ. ટેસ્ટ છે આજે? આ ટેસ્ટ ટેસ્ટ નથી. તો આજે ઓરલ છે. ઓ કયા વિષયનું ઓર્ડર છે? અંગ્રેજી. ઓહો, ચલો. વોટ્સ યોર નેમ? જીયાંશી. નિલેશભાઈ. વોટ્સ યોર મધર નેમ? જસના. પછી વોટ્સ યોર વિલેજ? ઈ તારું ગામ કયું છે? નડિયાદ. ઓકે, ચલો. વોટ્સ યોર એજ? 10. 10 years. ઓકે, નાઇસ. ગુડ ગર્લ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. ઓહો, તમે પણ ઓવર એક્સાઇટેડ લાગો છો. ચલો, તમારા જે કયો ટેસ્ટ છે? નથી એને. નહીં. નથી? તો ચલો સિમ્પલ ક્વેશ્ચન પૂછું. 2 ને 2 કેટલા થાય? ઓય, શીખાડીશ નહીં? 10 થાય. વેરી નાઇસ. બહુ હોશિયાર છોકરી છે. 1 ને 1 કેટલા થાય? બહુ ઓહો, હોશિયાર છોકરી છે. ચાલો. બેન 10 થાય. એટલે હવે છોકરી બકાવે. છોડ ને આ બધા છે. વેરી નાઇસ છે બધું કઈથી. ઓકે. તો ચાલો મિત્રો, આજે તો મસ્ત મજાની શુભ સવાર પડી ગઈ છે અને રીતિકા તો નહાવા બેઠા છે. આજે પહેલા આપણા ઘરમાં નહ્યું કોણ? આપણા ઘરમાં કોણ? દાદા નયા છે. પછી કોણ નહ્યું? મમ્મી. ઓકે, મમ્મી તું નહીં લીધો? એટલે બીજો નંબર કે ત્રીજો નંબર? બીજો નંબર. મમ્મીનો ત્રીજો. ઓકે રે, આપણે તો મિત્રો મસ્ત મજાના મોડા ઉઠીએ છીએ, એટલા માટે મારો નંબર તો લાસ્ટ હોય છે. પણ 12 વાગ્યાની પહેલા નહીં લેવું. 12 વાગ્યા પછી ના ભાઈ. 12 વાગ્યા પછી જે લોકો નાય એના રાક્ષસ કહેવાય નહીં મમ્મી? અહીં તો સવારના 9 વાગે તો નહીં ગયા. ઓ મમ્મી, એક વસ્તુ કહું પણ જો આ કેટલી મોટી આ જડ છે. હવે આને જો કેવું થયું એમ, આ જો કેટલું ઉભી રહે છે, કશું કહીશ નહીં. જો મમ્મી, આને કશું થયું છે. જો આ એ ચણા ખાઈને જંબોળું થયું. શું કહેવાય? ચણા ખાઈને તો આવું થઈ જાય, ઉપર જંબોળું થઈ જાય. એવું હોય? હઉ. જોઈ લે તને કેવું થયું છે. આ લોહી પણ નીકળ્યું છે. ચણા લાવીને તો મેં નાખી દેલું. ચણા નાખીશ મખું. પણ મમ્મી, એ કેવું ચણા ખાવાથી એવું થાય? તો ચણા ખાય તો ચણા ઉપર થઈ જાય. જો મિત્રો, આ ક્યારેક જો તમે નવું વિધાયું હોય ને, જો તમે એની પાછળ ચણા ખાવ ને, જે આપણે ચણા આવે છે એ તો આ ચણા જેવું ગોળ થાય. ચણા જેવું જ થઈ જાય. ખરેખર રિયાલિટી જો કેવું બધું છે અત્યારે. જો ખરેખર એવું થયું છે. પણ જો બતાવો બેટા, 1 મિનિટ જોવા દે. જોઈ લો. તો મમ્મી, એનો ઈલાજ શું? પરમેનન્ટ ઈલાજ શું? પેલી ઝાડી આંખમાં નાખવાની ટ્યુબ આવે ને, હા. એ લાવવાની હા. અને વચ્ચે આને ઉપર મેલ દે. એ રાખવાની એટલે એને મટી જશે, બેસી જશે. એવું છે એમ? આ તો કાલ તો જંબોળો હતો. મોટું હતું? હોવા આ તો ફૂટી ગયો. એટલે લોહી નીકળ્યું એમ ને? હોવા. ઓકે. ચોલી અને બોબટું લાઈશ મમ્મામાં અને ખોરામાં બેઈશ. ઓ બાપરે, ખોરામ બેવાની મોમાના? તે મોમાં લગ્ન કરવા નહીં જાય? મામા લગન કરવાની જાય તો આરામ બેસીશ. હા. એમાં શું થઈ ગયું? એમાં શું થઈ ગયું નહીં? પોણી પરણાવા જાય મામાને. આ પીવું પરણાવા ગઈ હતી મામાને, હું તું પરણાવા જતી. ખરેખર મિત્રો, પણ એ જે ભણ્યા બહુ એટલે બહુ ભાગ્યશાળી હોય છે, બહુ નસીબદાર હોય છે, જે પોતાના મામાના લગ્નમાં જવા મળે ને પોતાના મામાના લગ્નમાં એન્જોય કરવા મળે. હું તો મારા મામાના લગ્નમાં મેં બહુ એન્જોય કર્યું મમ્મી. બહુ એન્જોય કરી. મેં મારા મામા લગ્ન હયાતીમાં જોયેલું. હા, નાના મામાનું. હા, યશવંત મામાનું. પણ મિત્રો, મોટા મામાનું લગ્ન મેં નતું જોયું. જો કે બહુ જ એટલે કદાચ હું હતો કે નતો મમ્મી? હું નતો મારા મોટા મામાના લગ્નમાં. પણ બીજા મારા મામા જ્યારે નાના પહેણ્યા ત્યારે બહુ જોરદાર મજા આવી હતી. અને કંઈક ઘોડી કંઈક મંગાવી હતી. શમશેર ઘોડી હતી. શમશેર હજુ યાદ છે મને. કેટલા વર્ષ થઈ ગયા ને મમ્મી? શમશેર ઘોડી હતી. જોન લઈને ગયેલો. જોન લઈને ગયેલા નગરા તાપમાં. ચલો મિત્રો, રીતિકા નહીં પણ બહાર આવી ગયા છે. તો ગુડ મોર્નિંગ થી બ્લોગની શરૂઆત કરીએ. ગુડ મોર્નિંગ જીલુ. જય માતાજી. પતિના નામનું લાયસન્સ તો રીતિકાએ લગાવી દીધું છે. એક દિવસ લાયસન્સ લગાવ્યો કે ના ચાલે નહીં? પોલીસ વાળા પકડી લે. હા, હું પોલીસ વાળો નહીં. હા. બહુ મોડું થઈ ગયું બકા સ્કૂલે જવાનું. ઉલટી થાય તો ફોન કરાઈશ. શું કે તું? ઉલટી થાય તો ફોન કરાઈશ. ઉલટી થાય ફોન કરાવજે. સારું બેટા. પણ રીતિકા રાતે એને બહુ ઉલટી થયેલી. કદાચ તાવ આવે, અંદરથી દુખે, પેટમાં દુખે, કદાચ ઉલટી થાય તો અમારો જે ફોન નંબર ખબર છે ને, આઈ કાર્ડમાં લખેલો છે. એ ટીચર જોડે તું ફોન કરાવજો બેટા. જો કદાચ જો ઉલટી થાય ને બેટા, તો દીદીને તું કોન્ટેક્ટ કરજે. હજુ તાવ છે? જો કેટલું બતાવ. શું મમ્મી? પેન દવા ક્યાં ગઈ? ઉપર હકે કારણ હોય ને તાપ પડે કેવું, હા, એટલા માટે શરીર એમ ગરદન ગરમ હોય એટલે મને તાવ થાય. આમ તો મારી ગરદન ગરમ. પગે ક્યારે જગ્યાએ એમને ઉલટી છે બકા? એવું જો હલકામ નહીં લેવાનું બકા, બીજું કઈ નહીં છોકરા. સવારે હો ને અને મને ઉલટી જેવું થાય
થતું તું ને ત્યાંનું ખાટલા ઉપર ઉલટી થઈ ગયેલી. જો થઈ ગયેલી એમ કહે છે ને. થઈ ગયેલ પણ એને બધું કેટલું ખાધેલું કાલે ખબર એવું એટલે બધું અપચો થાય જ ને. સાચી વાત છે. તું સ્પ્રે મેં બધું નહીં પીવાનું, એ બધું ખરાબ ખરાબ. એટલે શાક રોટલી જ ખાવાની. શું શાક મનાય તું તેવું બસ આ બધું તારો જ વકાલ છે જીગા. વઘારેલી ખીચડી નથી ના ખવાય. હા જો તો વગાડી મને નહીં બાપતી. બોલ બીજું કઈ હવે. કાલ ખાધેલી તે જા. હું જ્યારે તને બેટા લેવા આવીશ ને ત્યારે તને દવાખાને આવતા લઈ જઈશ, બરાબર? એક વાત કહો, તને તો ખાલી ઉલટી થઈ છે. મને લખમ કેમ લઈ ગઈ તા કહું? જો મને શરદી થઈ ગઈ હતી, પેટમાં દુખાવા હતું, પછી ઉધર, પછી માથું દુખાવા હતું, પછી તાવ હતો, તને એ બધું થાય છે? પછી આખું શરીર મારું કમજોર પડી ગઈ. જો જો આટલું બધું થયેલું એમ તને એવું થાય છે? અને ખાલી તો નોર્મલ થઈ તાવ ચડો 2 વસ્તુમાં અન્ન દાખલ. બોલ આવું ચાલે? 500-600 બગડશે. તો બેટા આઈ કાર્ડ બેટા આપી દે ભાઈને. બોન આપી દે, આઈ કાર્ડ આપી દે. આઈ કાર્ડ આપી દે. આવ એ જો બહુ જિદ્દીલો માણસ છે. બોલા તાપ ના લાગે ને સીટ ગરમ ના પડે એટલા માટે પપ્પાએ રૂમાલ ગોઠવે છે. અને ખરેખર ત્રણ છોકરાને લઈ જાય છે. બાય, ચલો બાય બાય બાય. જય માતાજી બોલો. બેટા હું તને લેવા આવીશ ને કે દવાખાને પછી સેટ. મિત્રો અમારી રૂહી પકોડી ખાવા માટે બેસી છે. પપ્પા આપણે પકોડી ખાવા બેહે ને તો મમ્મીને ના કહેતા. કેમ મમ્મી ના કહેતા? મમ્મી ભોસે આપણને. તો ચલો મિત્રો અમે હવે એને સ્કૂલ જવાનું હતું. મિત્રો સ્કૂલથી પછી મેં બ્લોગ શૂટ નથી કર્યો કારણ કે થોડું પર્સનલ પ્રોબ્લેમ હતો, મારી બહાર પણ જવાનું હતું એટલા માટે મેં વચ્ચેનો બ્લોગ શૂટ કર્યો નથી. અને અત્યારે હું બહારથી ડાયરેક્ટ હું મારા રૂહીને લેવા માટે આવ્યો છું. નહીં રૂહી? અને મારું રૂહી એવું કીધું કે પપ્પા મને પકોડી ખાવી છે તો ફાઇનલી પકોડી ખાવા માટે બેસાડી છે. જો પણ રૂહી એવું કહેવા માગે છે કે મમ્મીને ના કહેતા. નહીં મમ્મી કે શું થાય બેટા? હા બોલે નહીં બોલે. તો ચાલો મિત્રો ફટાફટી હવે અમે પકોડી પણ ખાઈ લીધી છે. શું છે આ બેને ખાવી પડે બે. જો ખાલી 30 રૂપિયાની મિત્રો પકોડી મંગાવી છે છતાં પણ ખાધી નથી. તો મિત્રો બપોરનો બ્લોગ હું શૂટ ના કરી શક્યો હું તો એટલા માટે આઈ એમ સો સોરી બિકોઝ મારે થોડું બહાર જવાનું હતું એટલા માટે. બાકી બહારથી ડાયરેક્ટ જ હું અત્યારે રૂહીને સ્કૂલે લેવા માટે ગયો છું ને રૂહીને સ્કૂલે લઈને પાછો આવ્યો છું. તો પકોડી રૂહી ખાવી છે તો રૂહી એના મમ્મીના બીકથી મને એવું કહે છે કે મમ્મીને કહેવા નહીં, પણ મમ્મી બ્લોગ જોશે તો શું કરશું? બાપરે મમ્મી બ્લોગ જોશે તો શું કરશું? પણ એનું રિએક્શન દેજો. શું કરે બોલે હવે? હવે શું કરે કે તું કેમ કરી? બોલ ફટાફટ. હે યાદ નહીં? કોણ ફોન ભાઈ નાખશે? ફોન ભાગી નાખશે એમ કહે છે. તો ચાલો મિત્રો આની નટકટ વાતો હવે જઉં છું ફટાફટ લઈને ઘરે. તો બ્લોગમાં બની રહેજો. તો મળીએ હવે ઘરે. પણ ઘેર તું ના કહેતી હું. હા મિત્રો આજે આપણી લીમડી આજે કાપી દીધી છે. કપાઈ ગઈ બેટા. વર્ષો જૂની લીમડી હતી. ખરેખર મિત્રો આજે એટલો બધો અમને જીવ બળ્યો કે ના પૂછ્યો વાત. કેમ કે નાનાથી મોટી આ લીમડી કરી હતી અને ફાઇનલી આ લીમડી કઈ રીતે સુકાઈ ગઈ છે અમને હજુ પણ ખબર પડી નથી. અને મિત્રો જો કેટલો બધો સૂર્યપ્રકાશ આવે છે. બાકી લીમડી હતી ત્યારે મસ્ત મજાનો છાંયો પર રહેતો હતો અને છોકરાઓ રમતા પણ ખરા. નહીં રૂહી? અહીં કેટલી વખત તમે લોકો રમેલા છે? બહુ વખત રમેલા છે મિત્રો. એનું જો અંદરથી પણ સુકાઈ ગઈ છે. જો આનું નીચેનું થળિયું છે આ સુકાઈ ગયું છે. જો ખરેખર શું થયું આઈ ડોન્ટ નો. બટ મિત્રો જ્યારે પણ બેસતું વર્ષ હોય, ન્યૂ યર હોય, ભાથીજી મહારાજનો દિવસ હોય, શુભ દિવસ હોય ત્યારે અમે ભાથીજી મહારાજની અહીંયા જ પૂજા કરતા હતા. જો તમે પ્રીવિયસ બ્લોગમાં તમે જોઈ લેજો કે અહીંયા પણ અમે પૂજા કરેલી છે. દૂધ પણ મૂકેલું છે નાગપાંચમના દિવસે. બાકી હવે મિત્રો એવું લીમડી રહી નથી તો અહીંયા અમે પૂજા કરીશું નહીં. પણ જો ભગવાન માતાજીની અસીમ કૃપા છે તો આપણે બીજો એક લીમડીનો છોડ લઈશું નહીં બેટા? નહીં મોટી? તો મિત્રો કમેન્ટ કરજો કે કયો છોડ સારો આવે લીમડીનો. કેમ કે લીમડીમાંના છોડમાં પણ એક પ્રકાર હોય છે તો કયો છોડ એવો સારો આવે જો કરી અહીંયા રોપીએ તો મસ્ત મજાનું અહીંયા છાંયો રહે એમ. અને ઘરની આગળ મિત્રો લીમડી સારી પણ લીમડીની કેવી કોની નજર લાગી ગઈ છે ખબર નહીં કે આજે લીમડી સુકાઈ ગઈ છે. જો સીતો બાકી રહી છે એને અમે સેતુડી કહીએ છીએ. જો કે અમારે 12 માસી સેતું છે. ફાઇનલી આને કશુંક ના થાય, આને કોઈની નજર ના લાગે એટલા માટે અમે મસ્ત મજાનો મેરડી માતાના મંદિરે જઈને દોરો બંધાવી લઈશું. બિકોઝ મિત્રો આ નજર વસ્તુ કે એવી છે ને કે ભલું ઝાડ લીલું હોય સારું હોય ને તો નજર લાગી જાય ને તો સુકાઈ જાય છે. એવી જેવી રીતે આ લીમડી સુકાઈ ગઈ છે. તો કેટલું લાગે છે ખુલ્લું કેવું લાગે છે? એકદમ ખુલ્લું જ લાગે છે. હવે શું કરીએ? હવે નવો એવો છોડ લાવીશું અને નવો એવો છોડ અહીંયા રોપીશું
જે કદી 5-10 વર્ષની અંદર આ લીમડી જેટલો થઈ જાય એટલું સારું એમ નહીં. સ્કૂલેથી આવી એ પીહુ આવી ગઈ છે. શું લાયા? હા બે ડબ્બા બેટા? કેમ બે ડબ્બા લઈ જશો? એકમાં શાક અને એકમાં રોટલી. શું વાત છે? આવી ગયા એટલે પપ્પા ફ્રીજમાં મૂકે બેટા, ફ્રીજમાં. હા એક મિનિટ. અરે બેટા આમાં લઈ લે, આમાંથી લઈ લે. લડશો નહીં. અરે પીહુ રાધે બેટા, રહેવા દે. જો કેવું કહેવાય. એ પેલો હા બેટા હજુ જો ગરમ હશે, ઠંડુ તો થવા દો. આ મેઠું લાવ્યા બાબા. કેટલા લાયા? 50 કિલો, 3 કિલો, 4 કિલો? 3 કિલો 700 ગ્રામ. 3 કિલો ને 700 ગ્રામ 50 રૂપિયાનો નો ભાર. કેટલો લાગે છે? થોડોક જ ભણતરનો ભાર છે. શું આ શું બનાવ્યું છે? શ્રીખંડ શ્રીખંડ. આટલું શ્રીખંડ કેમ બનાવ્યું? થોડું દહીં હતું તો મેં બનાવી દીધું ખાંડ નાખી. ઓકે. દહીંનું સ્પેશિયલ બને. બરાબર, જોઈ લો. ડ્રાયફ્રૂટ નહીં નાખે ને અંદર? ના સાદું. કમ્પ્લીટ. તો મિત્રો સોરી, આજે બ્લોગ બહુ જ શોર્ટ બન્યો છે, કેમ કે થોડું મારે બહારનું કામ હતું, બહાર ગયો હતો એટલા માટે થોડો બ્લોગ શોર્ટ બન્યો છે. એટલા માટે મને માફ કરજો. આવતીકાલથી મસ્ત મજાનો એક રેગ્યુલર બ્લોગ ઉતારીશ મિત્રો. અને અત્યારે જો શ્રીખંડ રીતે કાંઈ બનાવજો. જમવામાં શું બનાવ્યું છે જીરો આજે? કઢી ભાત બનાવ્યો છે. કે સારું બનાવ્યું હોય તો શું કઢી કાઢે રોજ? બીજું શું બનાવું? તો યાર જે કોઈ બનાવો. પણ મારે કહેવા ના હોય જીલું તને બકા. તમારે ખાવું હોય તો કેવું પડે શું મન ભાવતું છે તમારે? એ વસ્તુ સાચી. મને તો બકા જીરા રાઈસ ને દાળ ફ્રાય રોજ મને તો જીરા રાઈસ ને દાળ ફ્રાય જોરદાર લાગે. આ બધું રીતિકા જોડું મસ્ત મજાનું દાળ તડકા બનાવડાવું. દાળ તડકા. અને જો આવતીકાલે તો મારા ઘરે પેન્ડિંગ પડી છે, જોવા જ મળી ગયો. જો આ કોક લઈને આવ્યું છે. ખેતરમાં કોઈ જાય ને એટલે ગમે તે વસ્તુ તો લઈ જ આવે. અને આવતીકાલ તો ફાઇનલ લાગે છે કે સરગવાની સિંગો જ બનશે. મને ખબર પડી ગઈ. જોઈ લો. અને બેસવાનું ઉપાય જો. વાહ બેની બા, તમે તો બહુ જોરદાર નીકળે. હા, ડોલની ઉપર તપેલીની ઉપર પીહુ. વાહ. કયું લેસન કરો છો? અંગ્રેજીનું લેસન કરો છો એમ? જ્યારે કોઈ તમને સોરી કહે છે એટલે ધેટ્સ ઓલ રાઈટ. ઓકે, જોરદાર. ઇંગ્લિશમાં બધું આવડે તને? હા. What is your name? પિયુષ. What is your mother name? કોકિલાબેન. What is your father name? અર્જુનભાઈ. What is your wife નું name? વાઇફનું નેમ ના કહેવાય. વોટ ઇઝ યોર વાઇફ નેમ કહેવાય. રીતિકાબેન. છોકરીનું નામ શું કહેવાય? ડોટર કહેવાય. વોટ ઇઝ યોર ડોટર નેમ? What is your daughter name? રૂહીબેન. What is your સન son name? વીર કુમાર. બસ. તું બોલો બેટા, થોડુંક તું કંઈક બોલ તું. જો ના બોલા અન્ય મમ્મા તમને ઇંગ્લિશ પાક્કું ફાવે છે? પાકું. તારા મામા ઇંગ્લિશમાં ટીચર નતા? 3, 4 ને 5મું ધોરણ. તો મિત્રો ખરેખર મેં 3 અને 4 ને 5મું ધોરણ મેં 1 વર્ષ નોકરી કરી છે લસુંદરા, જેનો મારો વિષય હતો જનરલ નોલેજ અને ઇંગ્લિશનું. ખરેખર છોકરામાં ભણાવવાની એટલી બધી મજા આવતી હતી ને, તો બહુ જ. પણ જ્યારે હું સ્કૂલમાં ગયો ને બેટા, ત્યાં છોકરાઓનું બેઝિક ઇંગ્લિશ બેઝિક બહુ કાચું હતું. હા, પછી મેં પાકું કરાવ્યું હતું. પણ મિત્રો થોડી આ લાઈન માટે બ્લોગરમાં મારે થવું હતું, સોશિયલ મીડિયામાં આગળ આવવું હતું ને, એટલા માટે એ નોકરી પરથી મેં રિઝાઇન મૂકી દીધી છે. અને જો એ બધું અત્યાર લગી મેં એ નોકરી કરી હોત તો પછી અત્યારે હું આ મુકામે ના હોત. તમને બધાને ખબર છે, બટ પણ શું કરવાનું, હવે જે છે એ સારા માટે બધું થઈ રહ્યું છે. હું તો ભગવાન એટલી જ ઈચ્છું છું. શું થયું? ટીચરે મને છે ને એક સ્પેલિંગ 5 વાર પછી 60 થી અને 100 સુધી લખવા આપ્યું. હા, અને કાલે ચેક કરાવવાનું. ભાઈ આ રૂહી શું કહે છે? તે કે મને લખવા આપો, હું લખું. હારું, સારું કહેવાય બેટા. તું લેસન એને કરવા આપ એટલે તારું શું કહેવાય એ થશે, પુનરાવર્તન થશે. તું લેસન કરવા આપે ને. ચાલ. હા, એક બાજુ એ લેસન કપે તારે ચેક કરવાનું. આવી રીતે બેટા તો શું કહેવાય, તને પ્રેક્ટિસ થાય. પછી તને આગળ ટીચર બનવામાં સહેલાઈ પડે. ગાંડી ખબર નહીં પડતી. બધું લખાઈ દીધું છે એવું નહીં. જો આવું બધું લખાવવાનું બેટા. ચાલ, એને સારું લેસન આપ અને પછી ચેક કરજે. શું કીધું? પણ મામા કે આ નથી આવતું, પેલું નથી આવતું. જોડકા તો બધા. પણ બેટા એને ફાવે એ આપતું. અત્યારે નાની છે તારા કરતા, એટલે તને જે ફાવે ને એ આપ બેટા. ચલો. 1 2 તો બધા નહીં. ABCD આપ. ABCD આપ. ચાલ. હા બેટા, ABCD આપ. ABCD. મેં રફ નોર્મલ A to Z આપી તો બધું બાકી રાખ્યું. હા, ABCD આપ. ABCD બેટા. ABCD આપ. ચાલ. થયું બેટા તને? મને વીરે બટકું ભર્યું. કઈ વીરે બચકું ભર્યું? ઓ ભાઈ જો. પણ બેટા તું એની જોડે કેમ રમું છું પણ? જો બેટા, તું મોટી છું ને નાનો છું છતાં તને કેવું બચકું ભરી જાય છે? હે? પણ તારે એવું બચકું નહીં ભરવાનું બેટા ભાઈને. હા, તારે નહીં મારવાનું, કેમ કે તારો નાનો ભાઈ કહેવાય અને તું મોટી બેન કહેવાય. અને હંમેશા મોટી બેન નાનો ભાઈ
પરેશાન કરે જ બેટા. શું કીધું? પણ તારે એનાથી આમ શું કહેવાય, ચેતતું રહેવાનું. ખબર પડી બેટા? તરબૂચ ખાઉં છું બેટા, ઘેર જમી નથી. કેમ હે બેટા? મને દહીં શાક ભાવતું, લોટનું શાક. રોટલી શાક નહીં ભાવતું? ઓહો. ચાલ આપણે તે જે મોઢી ગીત કર્યું છે ને એ ગીત ગાય બધાય. आत्मगढ़ है चूहे को दुखार है चूहा गया डॉक्टर के पास चूहा बोला ભૂલી ગઈ. ફરતી आत्मगढ़ है चूहे को दुखार है चूहा गया डॉक्टर के पास डॉक्टर के सुई लगाई चूहा बोला ઉઈ ઉઈ. चूहा बोला જોરદાર માય ક્યુટ ડોટર. ફાઇનલી આવી ગયા છે ઊંઘવા માટે. અલા ટામેટું અત્યારે રાત્રે ખાવાનું? બોલો, ટામેટું ખાય છે. કેવું કહેવાય? ઠંડુ નહીં? ઓ ભાઈ. મોં ઉપર ઘસો લાવી સ્ક્રબ. અત્યારે હમ. બે મોં પર લગાવતું છે ટામેટું? બધું એમ એકદમ ચોખ્ખું થઈ જાય ચહેરો, એવું એમ? બધું નીકળી જાય. શું વાત છે. પોતાના ભાઈનું લગ્ન આવે છે. જો ઓય વીર, મોમાનું લગ્ન આવે તો મમ્મી ભૂરું થવા શું શું કરે છો તો? ભૂરું થવાને એકદમ ક્લીન ચહેરો થાય એટલે મેકઅપ સારો થાય. એવું? વાહ વાહ ભાઈ. એટલે આ લગાવવાથી ચહેરો ક્લીન થઈ જાય એમ? ક્લીન થઈ જાય એમ. ઓકે. જે ખોલ્યો હોય ને મટી જાય. એમ નહીં મને વાત કર. તે બપોરે શું લગાવ્યું મને એમ કે? કોફી. સાચું બોલ. હા જો કોફી લગાવી એટલે કોફી. પણ કોફી ચહેરા પર લગાવાય? રંગ એકદમ ઉઘડે આપણો. રંગ ઉઘડે એમ ને? તો ચલો મિત્રો હવે અમારું રૂહી તો ઓછું રૂહી કેરી ઊંઘી કે છે. ઓ રૂહીબેન રૂહી ગયા છે. તો ચાલો મિત્રો હવે બ્લોગને એન્ડ આપી દઈએ, બરાબર જીલું? અને અમારી રીતિકા તો મસ્ત મજા બધું રોજે રોજ લગાવતી રહેશે. આ તો ઘરના નુસ્ખાઓ છે. હજી તો 22 તારીખ 22 તારીખે રીતિકા અમારી ખિસ્સા ઢીલા કરવાના. ખિસ્સા ઢીલા કરવાની. ખાસ ને બેટા. આજ તને કશું નહીં કરવા દે, મને તો એવું લાગે છે. લગ્નમાં બિલકુલ એન્જોય નહીં કરે. શું કહે છે? કેટલું હેરાન કરતી જો કેટલું હેરાન કરતી. તો શું? જયેશનું શેનો? આપણે કાલ બર્થડે છે એની છોકરાની. એવું? હા, પેલા હા. જાનકીના છોકરાની. એવું જવાનું? 11 વાગે સવારે. વહેલા? હા, રૂહી લઈને જઈશું આપણે નિહાળથી ડાયરેક્ટ લઈને, બરાબર? 11:15 એમણે કીધું કે 11 સાડા 11 વાગશે ભાઈ કે જઈશું કાલે તો મિત્રો અમે જવાના છે બર્થડે પાર્ટીમાં નહીં. આવું બોલાય એટલે જવું. વ્યવહારમાં ઉભરેવું પણ બકા. ચલો બ્લોગને એન્ડ આપી દે બકા. બ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને આજે બ્લોગ બહુ નાનો બને છે. નાનો બને છે એટલે તમે Support. જોઈને ખુશ રહેજો. ખુશ રહેજો જેટલો હોય એટલો. જેટલું હોય એટલું.